નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ। ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાઓ યોજાઈ। ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું। ટ્રાફિક જામ સહિતની પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો। અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ગ્રીન બેલ્ટમાં આગ લાગતા દોડધામ। યુપીએલના સહયોગથી ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વૃક્ષો મોટા થઈ સુંદર વન ઊભું થયું હતું। કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે। ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં પહેલા દિવસે છાત્રોને અધિકારીઓ તરફથી કુમકુમ તિલક સાથે ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતીનું અને ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આજે યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં કુલ 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે પૈકી ધોરણ 10ના 22,796 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9,774 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 3,259 પરીક્ષાર્થીઓ નોંધાયા છે। સાથે જ સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે। બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 26ની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે એસએસસી એચએસસી બંનેમાં પરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને મારી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે। સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે। આ દરવાજો ક્યારેય બંધ નથી થતો, એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે। તમામને શુભકામનાઓ। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થાય છે। નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ખાતે આજે વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે। તેમની જ્વલંત સફળતા મળે તે માટેની પણ શુભેચ્છા આપી છે। પરીક્ષા નિર્ભય રીતે આપે, એને એક ઉત્સવ સમજીને આપે તો હું માનું છું ત્યાં સુધી જે બાળકોને આજે જે દ્રશ્ય જોયા એ એકદમ નિર્ભય હતા અને એ જ રીતે પરીક્ષા આપવી જોઈએ। અને આજના વિદ્યાર્થીઓને જુસ્સા માટે અને ખૂબ પરીક્ષાની અંદર એ ખૂબ સારી રીતે પેપર લખે એવી બાળકો જોડે જ્યારે વાર્તાલાપ થઈ તો તેમાં ઘણા બધા બાળકોનું આવું કહેવું હતું કે કોઈ એવો કોઈ ડર જેવું કશું છે નહીં। ત્યારે મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ પરીક્ષાર્થી જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને શુભેચ્છા મળે, એ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું। ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખી પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક જામ સહિતની પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો છે। ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે। પરીક્ષાર્થીઓ સમયસર અને નિરાંતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ અથવા અન્ય અચાનક પરિસ્થિતિમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો તરત જ મદદ મળી રહે તે માટે પોઈન્ટ ઉપર બાઇક સાથે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। જરૂર પડે વિદ્યાર્થીઓને પોલીસ બાઇક ઉપર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। શહેરના જાડેશ્વર ચોકડી, ભૃગુઋષિ બ્રિજ અને કસક સર્કલ ખાતે ખાસ પોલીસ પોઈન્ટ ગોઠવાયા છે। આ ઉપરાંત PCR વાન પણ તૈનાત રાખવામાં આવી છે। ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રિસીવ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાશે। પોલીસના આ પ્રશંસનીય પગલાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી વ્યાપી છે। શહેરમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાયું છે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ થઈ રહેલી છે। ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય, કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને બીજી કોઈ પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી દ્વારા
સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે અને કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય એના માટે ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. અને કોઈ પરીક્ષાર્થી કોઈ કારણસર કોઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ એને વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે તો એના માટે સમયસર પહોંચે એના માટે પોલીસ પણ એને મદદ કરી શકે એ માટે બાઇક પેટ્રોલિંગ અને PCR વાનનું પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. આ રીતે પૂરતો પોલીસ બંદોબસ્ત પરીક્ષા માટે ભરૂચ જિલ્લા દ્વારા રાખવામાં આવેલો. અંકલેશ્વરના ઉચાલી ગામ નજીક યુપીએલના સહયોગથી નિર્માણ પામેલ ગ્રીન બેલ્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના પગલે વૃક્ષો અને નવારોપણ કરેલા વૃક્ષોનું નુકસાન થયું હતું. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ ગ્રીન બેલ્ટમાં અગમ્ય કારણોસર આગ લાગતા વૃક્ષો તેમજ નવા વૃક્ષોને નુકસાન થયું છે. પ્રકૃતિ પ્રેમીઓ તેમના વિશ્વ પર્યાવરણના દિવસે અહીંયા વૃક્ષો રોપણ કરતા હતા. તેમજ ખાનગી કંપનીએ આ જમીન વૃક્ષારોપણ અને ઉછેર માટે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવી હતી, જેમાં વૃક્ષો મોટા થઈ સુંદર વન ઊભું થયું હતું. માવજત માટે યુપીએલ કંપની પાસે સુરક્ષા માટે કાંટાના તારની વાડ બનાવડાવી હતી તેમજ સિંચાઈ વ્યવસ્થા પણ કરાઈ હતી, જેના પરિણામે સુંદર વન ઊભું થયું હતું, જે આગના પગલે નાશ થયું હતું. ગામના આગેવાન જીતુભાઈ પટેલે આ અંગે ગ્રામ પંચાયતના તલાટી, વન વિભાગ કચેરી, મામલતદાર તેમજ યુપીએલ કંપનીને પણ જાણ કરી છે. હું જીતેશભાઈ પટેલ ઉછાલી પંચાયતના સભ્ય તરીકે છું. અમારા ગામમાં ગૌચરમાં જે વનીકરણ કરવામાં આવેલું યુપીએલમાંથી તેમાં આગ લાગેલી છે, તો તેનો પંચ્યાસ અને જવાબ પણ કરેલો છે અને TDO સાહેબ અને મામલતદાર સાહેબને રિપોર્ટ પણ કરી આપેલો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે. તેઓએ વર્ષ 2023 અને 25માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. પોલીઓની સર્જાતી હાડમારી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા ઊભી કરવા માંગણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાને લઈને આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી પણ વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવરજવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોના નિર્માણ માટે રૂપિયા 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે રૂપિયા 123.13 કરોડ અને સહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે રૂપિયા 179.27 કરોડ મંજૂર કર્યા છે. નર્મદા જિલ્લામાં આ 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોળ અને સહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવરજવર માટે સુગમતા રહેશે. આ વિસ્તારમાંથી શાળા, કોલેજો માટે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા જવા માટે સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે. એટલું જ નહીં, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તર વાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં આ બંને પુલોના લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરવો ઘટશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે. જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ 2 નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદે હાર, માં નર્મદાની પરિક્રમા કરવી એક દરેક જીવના માટે, દરેક હિન્દુ માટે એક ખૂબ જ આનંદ, ગૌરવની તેમજ એક આધ્યાત્મિક લાગણીનો આ એક વિષય છે. દર વર્ષે ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે ચૈત્ર મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો લગભગ 15 લાખથી ઉપરની સંખ્યામાં અને શનિ રવિની રજામાં લગભગ 25 લાખ જેટલી સંખ્યાનો આંકડો થવા જાય છે. અને અમારી રજૂઆત 2021થી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને હતી કે સહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા જે નર્મદાનો પરિક્રમાનો રૂટ છે એમાં બોટમાં બેસી અને લોકોએ આ નદી પાર કરવી પડે છે. એના સ્થાને જો બ્રિજ બનાવવામાં આવે તો ખૂબ જ સરળતા રહે અને કોઈ દુર્ઘટના ના ઘટવા પામે. અને અમારી આ માંગણીને ધ્યાનમાં રાખી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલે 302.40 કરોડના ખર્ચે આ સહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરાના બ્રિજને જે મંજૂરી આપી છે એ માટે નર્મદા પરિક્રમાવાસીઓમાં ખૂબ જ
હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલી છે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક આ એક પરિક્રમાની સગવડ છે. એટલે પરિક્રમાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે એક આભારની લાગણી વ્યક્ત કરતા હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દરગાહના શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દરગાહ અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા દરગાહનું બાંધકામ ગેરકાયદેસર હોવા તેમજ ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો સાથે તંત્રને આવેદનપત્ર અપાયું હતું. તેના પ્રતિસાદ રૂપે હવે દરગાહ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. શ્રદ્ધાળુઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે બાલાપીર દરગાહ વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર રહી છે અને અહીં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિ થતી નથી. કેટલાક તત્વો દ્વારા ખોટી માહિતી ફેલાવી ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવાયું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે દર અઠવાડિયે આશરે 200 જેટલા શ્રદ્ધાળુઓ દરગાહ પર હાજરી આપે છે, જેમાં વિવિધ સમાજના લોકો સામેલ હોય. લોકો અહીં માન્યતા અને મનની શાંતિ માટે આવે છે અને દરગાહ ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક બની રહી છે. શ્રદ્ધાળુઓએ તંત્ર સામે માંગ કરી છે કે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા. કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે. જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ. ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતીકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈપણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી. હું દીપક વસાવા ગોવાલીનો રહેવાસી છું. જે અમારા ગોવાલી દરગાહ આવી છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે ને જે લોકોએ પ્રેસમાં આપ્યું છે એ સાવધાન ખોટું છે. અમે એકતા હિન્દુ મુસ્લિમ એક જ છીએ, એ બધો ખોટા વિરોધ કરે છે. મારું નામ ધર્મેશ પંડ્યા છે. હું જંબુસર તાલુકાના લીંબજ ગામનો રહેવાસી છું અને હું ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, પાર્ટીમાં પણ સંકળાયેલો છું. અને આ જે દરગાહનો વિષય જ્યારે મને ખબર પડી ત્યારે હું છેલ્લા 5 વર્ષથી આ દરગાહ સાથે પરિચયમાં છું. આ દરગાહ પર ઘણા લોકો શ્રદ્ધાળુઓ આવે છે. દર ગુરુવારે 100 થી 150 માણસો ત્યાં આવે છે. એમાં 70% વધુ વસ્તી હિન્દુઓની હોય છે અને હિન્દુ મુસલમાનનું એકતાનું ગામ છે. ત્યાં કોઈ પણ જાતનો હિન્દુ મુસલમાનનો અંદર કોઈ જાતનો વાંધો વિરોધ નથી. પણ ઘણા લોકો રાજકીય ક્ષેત્રે એમને પોતાના રોટલા શેકવા માટે આ દરગાહને એક ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને જે રીતે બધી અન્ય દરગાહોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે જે આસ્થાનું કેન્દ્ર હોય, જેમ કે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, ચર્ચ છે, એવી જ રીતે આ એક દરગાહ પણ એક આસ્થાનું કેન્દ્ર છે. અને અહીંયા ઘણા લોકો દૂર દૂરથી લોકો આવે છે, એમના કામો થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આવે છે. અને આ જગ્યા પર દર ગુરુવારે ભંડારો કરવામાં આવે છે અને જે પણ પબ્લિક આવે છે એ પબ્લિકથી જ એનું બધું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. અને આ દરગાહ પર કોઈ પણ જાતનું અત્યારે જે લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં નથી આવ્યું. અને આ દરગાહ એવી જગ્યા પર આવેલી છે કે કોઈને પણ વાંધા વિરોધ કે અવરોધ થયું નથી. અને હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે આ દરગાહ. ઘણા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે. અસ્તુ. મારું નામ કાંતિભાઈ આર વસાવા છે. હું આમોદ ગામનો રહેવાસી છું. આજે 10 થી 12 વર્ષથી હું એ દરગાહમાં પીર દાદાને માનતો આવ્યો છું ને 10-12 વર્ષથી દર ગુરુવારે આવું છું. એવું કોઈ ધર્મ માટે કોઈ એવો વિવાદ નથી કે કોઈને મુસલમાન બનાવવામાં આવતો નથી કે કોઈને આ રીતના કરવામાં નહીં આવતા કે હું મારી પાસે કોઈ સંપત્તિ છે, મારું હું સારો થઈ ગયેલો છે એટલે
10 કિલો કે 5 કિલો ખાંડ ને બધા આવા સમૂહમાં જેનું કામ થઈ ગયું હોય, દરગાહને બાપુને માનતા હોય તે લોકો એવી રીતના ત્યાં જમણવારી કરીને બધા રાજી ખુશીથી થાય છે. કોઈ ત્યાં દાન પેટી નથી કે કશું છે નહીં, કોઈ દાન નથી કરતા કંઈ નહીં. એવી રીતના બધા સમૂહમાં બધા માણસો સારી રીતના ભોજન કરીને જેની શ્રદ્ધા માની અને શ્રદ્ધા રીતના બધું ત્યાં સારી રીતના બધું થાય છે. અને એવું કોઈ ધર્મ પાળવામાં નહીં આવતો કે તું મુસ્લિમ બની જાવ, એવું કોઈ નથી. અમારી ભાવગોર જંગલમાં નજીક જ આવેલા છે. અમે ભાવગોર છે, આ પીર દાદાને છે, બધા અમે હિન્દુ થી માંડીને બધા ત્યાં રહીએ છીએ, પણ બધા ભાઈચારાથી ખભા મેળવીને અમે હાથે રહીએ છીએ. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મંડળીના શહેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો મૂકતા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી છે. કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વર્તમાન કમિટી દ્વારા દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપવામાં આવતા નથી. આસપાસની અન્ય દૂધ મંડળીઓની સરખામણીઓમાં ઓછા ભાવ મળતા ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. વધુમાં કોઈ પૂર્વ સૂચના વિના કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી પદ્ધતિના વહીવટને આંચકો પહોંચાડતા હોવાની પણ નોંધ લેવાઈ છે. સભાસદોએ આવેદનમાં જણાવ્યું છે કે મંડળીમાં રાજકીય કિન્નાખોરીને આધારે કામગીરી થઈ રહી છે, જેના પરિણામે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંડળીની 5 વર્ષની મુદ્દત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયાની નોંધ સાથે હજુ સુધી નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટ સુનિશ્ચિત કરવા તમામ શહેર સભાસદોએ એક સુરે તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે. આજે ભરૂચ મુકામે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. અમે ચાસવડ મંડળીમાંથી કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાંથી આવેલા સભાસદ ભાઈઓ છીએ. અત્યારે ચાસવડ મુકામે આ મંડળીની અંદર કસ્ટોડિયમ કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે અને કસ્ટોડિયમ કમિટીએ જે તે સમયે હુકમ કરેલો એક હુકમની કોપી સાથે રાખીને એમાં પોસ્ટ લખવામાં આવ્યું છે કે આ કસ્ટોડિયમ કમિટીને ફક્ત 6 મહિના માટે જ નિમણૂક કરવામાં આવી છે. તો આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જીનવાલા અને એમટીએમ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ અને નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઝોન ખાતે 42 બિલ્ડિંગોમાં એસએસસીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સમગ્ર રાજ્યની સાથે આજરોજ અંકલેશ્વરમાં પણ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ સહિત સભ્યો અને ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભકામના પાઠવી હતી. અંકલેશ્વર ઝોનની વાત કરીએ તો અંકલેશ્વર ઝોનમાં સ્કૂલની 42 બિલ્ડિંગમાં એસએસસી બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેમાં એસએસસીના 10,383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી, પીવાનું પાણી અને મેડિકલ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરીક્ષા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હું મોનાલીબેન અટોદરિયા, ઝોનલ અધિકારી, અંકલેશ્વર ઝોન 80. આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે. એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે. ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે. પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવીની વ્યવસ્થા કરી સીસીટીવીનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છીએ આપણે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા BGVCL સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે. તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે. આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અને નગરપાલિકાના સભ્યો દ્વારા અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા હું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ સારી રીતે તેઓ પરીક્ષા લખે અને તણાવ મુક્ત થઈ અને એક્ઝામ આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છાઓ. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે આજરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળના સભ્યોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી આવકાર આપ્યો હતો. સમગ્ર રાજ્યની સાથે આજ રોજ અંકલેશ્વરમાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વરના અંડાળા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળના પ્રમુખ લલિતાબેન પટેલ, ચિમનભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને આચાર્ય જયેશ પટેલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી હતી. પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી, પીવાનું પાણી અને મેડિકલ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરીક્ષા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંડાળા કેળવણી મંડળ સંચાલિત ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંડાળા ખાતે આજરોજ એસએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે, જેમાં આજરોજ લગભગ 491 જેટલા બાળકો સૌપ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી લલિતાબેન જે પટેલ, માનનીય મંત્રી શ્રી ચિમનભાઈ બી પટેલ, ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ બી પટેલ, ટ્રસ્ટી શ્રી અનિલભાઈ સી પટેલ અને ભૂતપૂર્વ આચાર્ય શ્રી માનનીય છનુભાઈ આર કોંટાળિયા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પુષ્પ આપી એમને આવકારવામાં આવ્યા છે. અને આ પરીક્ષાનો શુભાશીષ આપી તેઓ પોતાના કુટુંબનું અને દેશનું ભાવિ ઉજ્જવળ બનાવે એ માટે એમને શુભાશીષ પાઠવી આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. શૈક્ષણિક વર્ષ 2025-26ની ગુજરાત શૈક્ષણિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. કુલ 272 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે, જે પૈકી કુલ 271 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આ કેન્દ્રમાં નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને થામ હાઈસ્કૂલના બાળકો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાના પ્રારંભે નબીપુર એજ્યુકેશન બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને નબીપુર હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પરીક્ષાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરી ઉત્સાહમાં વધારો કરાયો હતો. નબીપુર હાઈસ્કૂલના શિક્ષકગણે બાળકોને તેમના પરીક્ષા ખંડમાં પોતાની બેઠકો મેળવવા માટે મદદ કરી હતી. પરીક્ષા એકદમ શાંતિમય વાતાવરણમાં ચાલે અને બાળકો શાંતચિત્તે પરીક્ષા આપી શકે તે માટે નબીપુર ગ્રામ પંચાયતે પણ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારની તમામ લારી, ગલ્લા, પથ્થારાવાળાઓને દૂર કર્યા હતા, જેથી સ્કૂલની આજુબાજુનું વાતાવરણ શાંત રહે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જંબુસર તાલુકામાં બોર્ડની પરીક્ષાનું સુચારુ આયોજન થઈ શકે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જંબુસર શહેરમાં સરસ્વતી વિદ્યા મંદિર, શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કૂલ, નગરપાલિકા હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ, મૌલાના મદની હાઈસ્કૂલ, પૂજા વિદ્યા મંદિર નહાર, જૈન હાઈસ્કૂલ અણખીત તથા ગજેરા હાઈસ્કૂલ આ તમામ બોર્ડના સેન્ટરો ઉપર થઈને ધોરણ 10ના 2550 વિદ્યાર્થીઓ તથા એચએસસી સામાન્ય પ્રવાહના 830 વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહના 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ સેન્ટર ઉપર શાળાના વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને ફૂલ આપીને સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આમોદ તાલુકામાં આજથી શરૂ થયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. આમોદમાં આવેલી ચામડિયા હાઈસ્કૂલમાં શહેર અને તાલુકાના કુલ 630 વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો દ્વારા પરીક્ષાર્થીઓનું ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી તેમજ ગુલાબના ફૂલ આપી સ્વાગત કરાયું હતું, જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થયો હતો. શાળાના આચાર્ય વિષ્ણુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ચામડિયા હાઈસ્કૂલ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ પ્રતિભા ઘડવા માટેનું કેન્દ્ર છે. અહીંથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, પ્રખ્યાત કવિ સુંદરમ સહિત અનેક ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો તેમજ ઉદ્યોગપતિઓએ અભ્યાસ કરીને સમાજમાં આગવી ઓળખ ઊભી કરી છે. શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર તંત્ર દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ખાસ તકેદારી રખાઈ હતી. બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને આમોદ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્યારે ધોરણ 10ના 10 બ્લોક છે, આશરે 300 જેટલી સંખ્યા અને એમાં 5 વિદ્યાર્થી જેવા એબસન્ટ રહેલા છે અને ખૂબ જ શાંતિમય માહોલની અંદર આ સંસ્થાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે. આ સંસ્થા 144 વર્ષ જૂની છે, એટલે કે આ સંસ્થાની સ્થાપના 1884માં થયેલી અને આ સંસ્થાની અંદર તો કે આપણા માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કવિ સુંદરમ,
કેટલાય ઉદ્યોગપતિઓ, એમાં એક ઉદ્યોગપતિ જસુભાઈ કરીને છે, એ પણ અહીંયા આગળ ભણી ગયા, અહીં અભ્યાસ કરી ચૂક્યા છે. એ ઉપરાંત કેટલાય આ સંસ્થાએ ડૉક્ટરો, એન્જિનિયરો અને ટીચરો પણ આપેલા છે. આ સંસ્થા ખૂબ જ નામના ખ્યાતિ ધરાવે છે. મારું નામ ગઢવી દરિયા જયદીપ કુમાર છે. હું ચામડિયા હાઈસ્કૂલની અંદરથી છું. હું ધોરણ 10ની અંદર છું અને ચામડિયા હાઈસ્કૂલની અંદર અમારી બેઠક વ્યવસ્થા એકદમ સુપર છે અને આવતાની સંગાત એ લોકોએ ફૂલ અને ચોકલેટ દ્વારા જ અમારું સ્વાગત કર્યું, તેથી મારું મન ભરાઈ ગયું. થેન્ક યુ સો મચ ચામડિયા હાઈસ્કૂલ. આપનો આભાર. અંકલેશ્વરના ડડાલ નજીક સાગબારા ફાટક પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર તાલુકાના ડડાલ ગામ પાસે આવેલ સાગબારા ફાટક નજીક ઝઘડિયા તરફથી પૂરપાટ ઝડપે આવતા હાઈવા ટ્રકની બ્રેક ફેલ થતાં ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા સૌપ્રથમ પિકઅપ ગાડીને ટક્કર મારી હતી. બાદમાં પંચરની દુકાન પાસે પાર્ક કરેલ આઈસર ટેમ્પા સાથે અથડાયું હતું અને આ સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 3 વાહનોના ચાલકોનો બચાવ થયો હતો. જોકે અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. મોટામિયા માંગરોળ મુકામે ધોરણ 10 અને 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ ચોકલેટ આપી સ્વાગત કરાયું હતું. તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળાના સમગ્ર ટ્રસ્ટી મંડળ, મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલ પટેલ, શાળાના આચાર્યો અને અન્ય શાળામાંથી આવેલા આચાર્યો, શિક્ષકો દ્વારા પરીક્ષા આપી રહેલ બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. 3 યુનિટમાં 30 જેટલા બ્લોક પાડવામાં આવેલા છે. હું નજમુનિસા ઉમરજી ઉગરાદાર, આચાર્ય એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ. આજ રોજ ક્યાય મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે બધા વિદ્યાર્થીઓનું ફૂલ તથા ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા અને વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે શુભેચ્છા પાઠવી છે. 3 યુનિટ હોય, જેમાં 30 જેટલા બ્લોક છે અને લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. બપોર પછીના સેશનમાં ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર છે અને તેમાં પણ 14 જેટલા બ્લોક છે. વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે સંસ્થા અને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. આમોદમાં નેશનલ હાઈવે નંબર 64 પર આવેલ આછું 3 રસ્તા પાસે જ્યાં શહેરની શાન ગણાતું આઈ લવ આમોદનું બોર્ડ છે, ત્યાં જ એક ગાય મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે અરેરાટી અને નગરપાલિકા સામે રોષ ફેલાયો છે. સ્થાનિક ગૌરક્ષક ભરતભાઈના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હાઈવેને અડીને કચરાના મોટા ઢગલા ખડકાયેલા રહે છે. ખોરાકની શોધમાં રખડતી ગાયો આ કચરામાંથી પ્લાસ્ટિક અને ઝેરી પદાર્થો આરોગે છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ભરતભાઈ અને તેમની ટીમે અગાઉ પણ આવી અનેક ગાયોને દફનાવી હોવાનું જણાવીને તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવ્યા છે. ગૌરક્ષકનો આક્ષેપ છે કે પ્લાસ્ટિક મુક્ત ખોરાકના અભાવે અબોલ જીવો સતત મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ ગંભીર પ્રશ્ને વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કચરાના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. હાઈવે પરથી પસાર થતા હજારો મુસાફરોની નજર આ ગંદકી અને મૃત પશુઓ પર પડતા શહેરની છબી પણ ખરડાઈ રહી છે. હવે શહેરજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કચરાના ઢગલા દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. હવે સવાલ એ છે કે શું તંત્ર જાગશે ખરું? મારું નામ છે ભરતભાઈ ભીખાભાઈ વસાવા. આ કચરો ખાવાથી ગાયનું મૃત્યુ પામ્યું છે. આજે 2 દિવસ થયા છે ગાયને મરે, પણ કોઈ આને ઉઠાવવા રાજી નથી, કચરો સાફ કરાવવા રાજી નથી. આટલી બેદરકારી છે આમોદના નગરપાલિકાની. તમે જોઈ શકો છો આ ગૌ માતામાં મળેલી પડેલી છે, એના ઉલ્લેખમાં કોઈ નિરાકરણ આવતું નથી. પાલેજ સ્થિત હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ 10 એટલે છાત્રો માટે કારકિર્દી બનાવવા માટેનું પ્રથમ પગથિયું. દરેક છાત્ર પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે તત્પર રહે છે, ત્યારે આજથી ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઈસ્કૂલ કેન્દ્ર ઉપર પણ ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પાલેજ, વરેડિયા, દોરા, પાછિયાપુરાના છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. આજે પ્રથમ પેપર હોય છાત્રો વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. પરીક્ષા આપવા આવેલા છાત્રો સાથે તેઓના વાલીઓ પણ જોવા મળ્યા હતા. પોતાના બાળકોને પરીક્ષા બાબતે જરૂરી માર્ગદર્શન આપતા નજરે પડ્યા હતા. સાથે સાથે બાળકોને નિર્ભય બની પરીક્ષા આપવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. પરીક્ષા શરૂ થતાં પહેલાં પાલેજ હાઈસ્કૂલના પ્રમુખ અહમદ ખાન પઠાણ તેમજ સ્કૂલના શિક્ષિકાએ બાળકોને ગુલાબના ફૂલ અર્પણ કરી તેમજ મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર સંચાલકે છાત્રોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેન્દ્ર ખાતે 227 છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે.
પરીક્ષા કેન્દ્રની બહાર પાલિત પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. અંકલેશ્વર હાંસોદ પંથકમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાંસોદ અંકલેશ્વર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણની અસમાનતા જોવા મળી રહી છે. લોકો એક જ દિવસમાં 3 અલગ અલગ ઋતુ અનુભવ કરી રહ્યા છે. સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે, ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. રસ્તાઓ પર દ્રશ્યતા ઘટી જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે બપોર પડતા તાપમાનમાં અચાનક વધારો નોંધાય છે. ગરમીથી લોકો પરેશાન બની જાય છે. હવામાનના આ ફેરફારથી આરોગ્ય પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. વરસાદ પછી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ અને તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાઓ યોજાઈ. ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. ટ્રાફિક જામ સહિતની પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો. અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ગ્રીન બેલ્ટમાં આગ લાગતા દોડધામ. યુપીએલના સહયોગથી ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો મોટા થઈ સુંદર વન ઊભું થયું હતું. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.